નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, કેટલાક વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે સર અરજી લખતા નથી આવડતું, તો એના માટે અરજી લેખન ધોરણ 12 માટે તો ખૂબ જ ઉપયોગી, કારણ કે 5 ગુણની અંદર તમને આ અરજી લેખન પૂછાય છે। તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વિના અવશ્ય જોજો। બોર્ડની પરીક્ષામાં તમને 5માંથી 5 ગુણ બેઠા આવશે। ધ્યાનથી વિડીયોને નિહાળજો। તો આગળના ધોરણમાં તમે પત્ર લેખનનો અભ્યાસ કરી ગયા છો। પત્ર લેખનના વિવિધ સ્વરૂપો હોય છે તે પણ તમે જાણો છો કે પત્ર કઈ રીતે લખવો, પત્ર ઉપર સરનામું આપેલું હોય, ના આપેલું હોય તો પોતાનું લખવું, કઈ બાજુએ લખવું, એવી સેમ પદ્ધતિ અરજી લેખનમાં છે। હવે અરજીપત્ર અને અંગતપત્રના માળખા વચ્ચે સામાન્ય તફાવત હોય છે કે અરજી એક પ્રકારે વિનંતી છે, જે આપણે વિનંતી દર્શાવવાની છે, એટલે જરૂરી તમામ વિગત માહિતી એમાં રજૂ કરવાની હોય છે। મોટાભાગે પત્રો અંગત હોય છે, એટલે એને વ્યક્તિ સાથે સંબંધ હોય છે, જ્યારે અરજી એ જાહેર બિન અંગત હોય છે, એટલે એને વ્યક્તિના હોદ્દા સાથે સંબંધ હોય છે। જે વ્યક્તિ છે એનો જે હોદ્દો છે એને લઈને સામે આપણે શબ્દો વાપરવાના હોય છે। આપણે ટૂંકમાં તેના વિશે સમજીએ। પહેલાં તો સરનામું। અરજી કરનારનું સરનામું પત્રની ઉપરના ભાગે, એટલે કે જમણી બાજુ, જે અહીંયા છે જમણી બાજુ, એ સરનામું લખતી વખતે સૌ પ્રથમ લખનારનું નામ આવશે। તમે પોતે અરજી લખો છો એ તમારું પોતાનું નામ આવશે। તમે કયા વિસ્તારનું નામ અને અંતે શહેરનું નામ લખવું જોઈએ। કયા વિસ્તારમાં તમે રહો છો, તમારું શહેર, જે ગામ, નગર કયું લાગે છે એ અવશ્ય લખવું। હવે ટૂંકમાં ભૌગોલિક વિસ્તાર અનુસાર ચડતા ક્રમે વિગતો ગોઠવણી કરવી જોઈએ। હવે ખાસ કરીને તમારે જ્યારે તમે નામ પોતાનું લખો છો ત્યારે આ જે આપણે વિડીયોમાં જોઈ રહ્યા છીએ એવી રીતે જ ક્રમશઃ ચડતા ક્રમ પ્રમાણે તમારે ગોઠવવાનું। પ્રથમ નામ દર્શન વી પટેલ, તમે તમારું પણ લખી શકો છો। પછી પ્લોટ, ફ્લેટ 106 ચંદ્રોદય, જે તે તમારે વિસ્તાર લાગતો હોય એ તમે લખી શકો છો પોતાનું। સરનામું પૂરું ન થાય ત્યાં સુધી વિભાગ મુજબ વચ્ચે અલ્પવિરામ મૂકવું અને અંતે પૂર્ણ વિરામ મૂકવું। જો મિત્રો, જેમ કે અહીંયા પ્લોટ છે તો અહીંયા અલ્પવિરામ મૂકેલું છે, ફરીવાર 106 ત્યાં પર અલ્પવિરામ, પાછળ પણ અલ્પવિરામ, એમ નામની પાછળ તમારે અલ્પવિરામ મૂકવાનું નથી। નામ છે એની પાછળ તમે અલ્પવિરામ નહીં મૂકશો તો ચાલશે, પણ ખાસ તમે એના પછી જે લખો છો તો એની પાછળ તમારે અલ્પવિરામ ખાસ મૂકવું, અને પાછળનું જે તમારું હેડિંગ છે ત્યાં પૂર્ણ વિરામ અવશ્ય મૂકજો, એટલે કે તમારું સરનામું, તમારો બાયોડેટા ત્યાં પૂર્ણ થાય છે એવું સાબિત થાય છે। અને પૂર્ણ વિરામ મૂક્યા બાદ તમારે લખવાની છે તારીખ, તમે કયા દિવસે અરજી કરી રહ્યા છો એની તારીખ આવશે। હવે સંબોધન। હવે તમે સંબોધન કોને કરવાના છો? અરજી જેને સંબોધીને કરવાની હોય તેનો હોદ્દો અને સરનામું ઉપરના મુજબના ક્રમે લખવા, જે બાજુમાં, જે આપણે ડાબી સાઈડે લખવાનું છે। પછી વિષયના સંદર્ભમાં અરજીમાં જે માહિતી હું આપીશ છે, પાછળ આપણે વિડીયોમાં આવે જ છે, વિષય સંદર્ભ અરજીમાં જે વિષયની વાત લંબાણપૂર્વક કરવાની છે તો તેનો એક લીટીમાં સંક્ષેપ કરીને લખવો। જો કોઈ સંદર્ભ જોડાયેલો હોય તો ઉલ્લેખ કરો, એ તમે અરજી જે છે શાના બાબતે લખો છો એ વિષયની વાત કરી છે, જે આગળ આપણે વિડીયોમાં જોઈશું। પછી વિષય વર્ણન। વિષયમાં દર્શાવેલ બાબતે વિસ્તારપૂર્વક આ વિભાગમાં સમજાવી આ વિભાગની શરૂઆતમાં શ્રીમાન, શ્રીમતી, શ્રીયુત, સાહેબ વગેરે, બરાબર, માની લો કે પ્રતિશ્રી, એવા શબ્દો પણ તમે ઉપયોગ કરી શકો છો, માનનીય વગેરે શબ્દોની વાત
કરીને શરૂઆત કરવી, જે આપણાથી જે વ્યક્તિ જે છે એનો હોદ્દો ખાસ જોવાનો છે, અહીંયા મિત્ર નથી જોવાનો અરજીમાં, ખાસ જોજો. હવે એના પછી વાત કરીએ કે અંતમાં શું કરવું. અંતે અરજી કરનારની શી અપેક્ષા હોય છે, એની ઈચ્છા જે હોય છે તેનો ઉલ્લેખ કરી વિનય વાક્યો દ્વારા સમાપન કરવું. જે વિનય એક આદર સાથે વાક્યોનો ઉપયોગ કરી અને અરજી પૂરી કરવાની હોય છે. અંતે જમણી બાજુ અરજી કરનારે સહી કરવી. જે કાગળનો તમારો ભાગ છે એ ભાગ જ્યાં પૂરો થાય છે ત્યાં બાજુમાં તમારે સહી કરવી, અને અવાચ્ય હોય તો કૌંસમાં પૂરું નામ લખવું. અને એવું લાગે સહી કર્યા પછી તો તમે તમારું પૂરું નામ પણ લખી શકો છો. અરજીની નકલ સાથે વધારાના આધારો જોડાયા હોય તો તે દર્શાવવું, અને આ અરજીની નકલો કોને મોકલી રહ્યા છો તેની વિગત અવશ્ય લખવી. જે તમે અરજી છો કોને મોકલી રહ્યા છો એની વિગત કીધી છે. મિત્રો, આ 5 જે ટોપિક છે એ ખાસ મહત્ત્વના છે. તમે એને જો સમજી જશો તો તમારે અરજી લખવા માટેનું જે કામ છે એકદમ સરળ થઈ જશે. હવે મિત્રો, ઉદાહરણ સાથે આપણે અરજી સમજીએ. ગુજરાતી વિષયના શિક્ષક તરીકે જોડાવા માટે હાઈસ્કૂલમાં આચાર્ય પર અરજી તૈયાર કરો. આચાર્ય પર આપણે અરજી કરવાની છે, એટલે કે આચાર્ય શ્રી સાહેબને આપણે અરજી લખવાની છે. એક શિક્ષક, કયા શિક્ષક? તો ગુજરાતીના શિક્ષક. તો પ્રથમ આપણે અહીંયા નામ છે, બરાબર, જોઈએ તો હિતેશ મનુભાઈ શાહ, 10 શિવનગર. પછી જે પોતે ભાવનગરના વતની છે ને કયા દિવસે પોતે અરજી કરી રહ્યા છે એની તારીખ મિત્રો અહીંયા તમને જોવા મળશે. વિડીયોને સ્કીપ કર્યા વિના જોશો તો ખ્યાલ આવશે, નહીંતર મિત્રો ખ્યાલ આવશે નહીં. અને જો વિડીયો ગમે, તમને ખબર પડે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં. એટલે ખાસ તમને એક વિનંતી છે. હવે મિત્રો પ્રતિ આવશે, જે એમનો હોદ્દો છે એના પછી આચાર્ય શ્રી, અલ્પવિરામ મિત્રો ખાસ મૂકવું. અને જ્યારે આપણે જે પણ લખીએ છીએ એ બાયોડેટા પૂર્ણ થાય ત્યારે પાછળ પૂર્ણ વિરામ અવશ્ય મૂકવું. જેમ કે આપણે અહીંયા તમને જેમ કીધું એ પ્રમાણે કે સરનામું પૂરું ન થાય સુધી વિભાગ મુજબ અલ્પવિરામ મૂકવું, પણ ત્યારબાદ પૂર્ણ વિરામ અવશ્ય મૂકવું. હવે જે વિદ્યાલય છે એ વિદ્યાલયનું તમારું નામ લખવું. અહીંયા જે વિદ્યાલયનું નામ આપ્યું છે, કોઈ સંસ્કાર વિદ્યાલય હોય, આદર્શ હોય, જે તે વિદ્યાલયમાં તમે અરજી કરવા માગો છો એનું નામ, એનું સ્થળ જે છે, કયા વિસ્તારમાં એ સ્કૂલ આવેલી છે એનું નામ લખવાનું છે. હવે વિષય તો ગુજરાતી વિષયના શિક્ષક તરીકે પસંદગી કરવા બાબત અથવા ઉમેદવારી નોંધાવવા બાબત આવશે. સંદર્ભ, હવે એની જાહેરાત તમને ચોથી મળી છે, જે અહીંયા તો ગુજરાત સમાચારના દૈનિક પત્ર તારીખની અંદર જે જાહેરાત વાંચી હતી કે એના અનુસંધાને હું અરજી કરું છું. હવે આ બાજુ જોઈએ તો મિત્રો પછી તમારે શ્રીમાન કે ગત વર્ષ તારીખ જે છે તમે તારીખ લખી શકો છો કે ગુજરાત સમાચારમાં જે તારીખ આપી છે એ માટેની જગ્યા ખાલી હતી, એના અનુસંધાને હું અરજી કરવા માગું છું. પછી તમારે તમારું નામ હિતેશ મનુભાઈ શાહ, તમારી જન્મ તારીખ જે હોય તે, તમે કઈ જ્ઞાતિના છો, તમારું વતન, સરનામું, જો સંપર્ક નંબર હોય તો લખી શકો છો, ઈમેલ એડ્રેસ જો હોય તો, પછી તમારી શૈક્ષણિક લાયકાત, જે પરીક્ષાનું નામ છે HSC, બરાબર. જે SSC છે અહીંયા નથી આપ્યું, જે 12માંથી શરૂઆત કરી છે તો BA છે, જે બેચલર ઓફ આર્ટ્સ, MA, માસ્ટર ઓફ આર્ટ્સ અને B.Ed. જે આપણે અહીંયા વાત કરી કે બોર્ડ યુનિવર્સિટી, જે તમે પરીક્ષા આપી છે એ યુનિવર્સિટી કઈ લાગે છે એ યુનિવર્સિટીનું નામ છે, તમે પાસ કર્યાનું વર્ષ, મુખ્ય વિષય, એમાંથી તમારે કેટલા ગુણ આવ્યા છે,
તમારો વર્ગ કયો રહ્યો છે એ મિત્રો ખાસ. મિત્રો વિડીયો થોડો લોંગ બની રહ્યો છે તો પછી એ જે તમે અરજી પોતાની ડિગ્રી લાયકાત છે લખ્યા પછી અનુભવ તમે બીજે કઈ જગ્યાએ અનુભવ લીધો છે એ પણ તમે સલટી જોડી શકો છો. તમારો શોખ કયો છે એ પણ તમે લખી શકો છો. અને પછી જે તમે કઈ અરજી કરી છે, શા માટે કરી છે, અને કે હું કયો શોખ ધરાવું છું. તમારું જે ગત વર્ષ બોર્ડનું પરિણામ 100% આવેલ છે તો આપની શાળામાં રસપૂર્વક કામગીરી કરવાનો મારો પ્રયત્ન હંમેશા રહેશે. મારા વિષયમાં વિદ્યાર્થીઓને સુંદર રીતે અભ્યાસ કરવા હું પૂરતી કાળજી લઈશ. આપ મને રૂબરૂ બોલાવી યોગ્ય કરશો એવી આપને વિનંતી કરું છું. આપના પ્રત્યુત્તરની રાહમાં છું કે તમે જે મને જવાબ આપશો વ્યવસ્થિત આપશો એની હું બરાબર પ્રતીક્ષા એટલે રાહ જોઉં છું. પછી આભાર, આપનો વિશ્વાસ છું. તમારી સહી જો યોગ્ય લાગે તો તમે તમારું નામ પણ લખી શકો છો અને બિડાનમાં જે તમારા ડોક્યુમેન્ટ છે એ બધા તમે અહીંયા જોડી શકો છો અને પછી તમારી અરજી મિત્રો પૂરી થાય છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત. અને મિત્રો કોઈ ભૂલ લાગે અચૂક તો જરૂર જણાવશો.